તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત કરીશું તમારું બધાને ફરી એક નવા વ્લોગમાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે વાડીએ અને આજે છે ગણપતિ દાદાનો 8મો દિવસ। તો હવે કાલ એક દિવસ છે, પછી આપણે 10મા દિવસે એટલે કે શનિવારે પધરાવવાના છે। તો આપણે જવાનું છે આપણા ગામના તળાવમાં કે ગમે પધરાવવા જાવું ગણપતિ દાદાને। તો વ્લોગમાં બન્યા રહેજો। અને હવે આપણે આજે છે 8મો દિવસ। તો આપણે અત્યારે વાડીએ અને સનેડો આંકવાનો હતો તો આવ્યા હતા। તો જો ભાઈ આપણે સનેડો પીડ્યો છે, સનેડામાંથી આપણે બેસી આ છે આપણી વાડી। તો મિત્રો આવી કક્ષે આપણી વાડી ને હવે આપણે જવાનું છે ઘેરે। તો વ્લોગમાં બન્યા રહેજો। ને અહીંયા હું સવારનો આવ્યો હતો, આ બ્લૂટૂથ સાંભળતો હતો, ગીત સાંભળતો હતો। અને તો હવે આપણે જાય છીએ ઘેરે, તો વ્લોગમાં બન્યા રહેજો। ને આમાં બકાલું છે બધું, એ લઈ જવાનું છે આપણે ઘેરે, ભીંડા ને એવું બધું છે। તો હવે આપણે ઘેરે જઈએ છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો। ને આજે વરસાદ જેવું છે, વરસાદ આવે તો જો ભાઈ આ છે આપણી વાડીનો કેળો, ઘર તરફ જવાનો, બધું લીલું લીલું છમ થઈ ગયું છે। તો જઈએ છીએ ઘેરે ને વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો એક વાત કહેતા ભૂલાઈ ગઈ કે આપણે 1500 સબસ્ક્રાઈબરની ખૂબ નજીક છીએ। તો આપણે 10 સબસ્ક્રાઈબર ઘટે છે 1500 સબસ્ક્રાઈબરમાં। તો 10 સબસ્ક્રાઈબર વહેલા હેર કરાવી દો એટલે આપણે 1500 સબસ્ક્રાઈબર થઈ જાય, પછી આપણે એનું કરવાનું છે સેલિબ્રેશન। તો હવે જઈએ છીએ આપણે ગણપતિ દાદા, અને ગણપતિ દાદાનો એકાદ વિડીયો મેકી જેથી કરીને 1500 સબસ્ક્રાઈબર થઈ જાય। તો વ્લોગમાં બન્યા રહેજો। અને જો ભાઈ કાદવ જામી ગયું છે, ફૂલ ગારો થઈ ગયો છે। તો હવે આપણું ઘર અહીં આવી ગયું છે, તો વ્લોગમાં બની રહેજો અને જઈએ છીએ આપણે ઘરે। તો મિત્રો હું આવી ગયો છું હવે માલસરવા, અને બપોરે પછી ઘેરે જો પછી ગણપતિ દાદાએ આંટો માર્યો ને પછી 3 વાગ્યાનું હું આવ્યો છું અહીંયા માલસરવા। તો ભાઈ જો અહીંયા આપણા માલસરે છે, અહીંયા નહીં દેખાતા હોય તમને, આને આડા છે। તો મિત્રો હું આવી ગયો છું માલસરવા, અને અહીંયા છે સારા નેવડું કહેવાય, અમારા ગામનું સારા નેવડું છે। અને અહીંયા પાસે રોડ છે, અને આપણો ભાઈ હજી આ ડેમ છે એ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો। અહીંથી કેમ છે અહીંથી ત્યાંથી આ ભરાઈ ગયું છે આખું। તો ભાઈ આપણા ગામનું આ છે ડેમ ભરાઈ ગયો છે, પણ આપણા ગામનું તળાવ છે હજી નથી ભરાણું, વરસાદ હજી બહુ આવ્યો નથી, એટલે આ તો બધું નેવડાનું પાણી આવ્યું છે આમાં, ગામનું નેવડાનું। બાકી તળાવમાંથી અમારે પાણી આવે ત્યાંમાં અહીંયા જો ભાઈ અહીંથી બધે એટલામાં પાણી હોય છે, ને સામે અહીંથી એટલામાં પાણી હોય છે। તળાવનું પાણી હજી આ ડેમમાં કંઈ આવ્યું નથી, ને હું આવી ગયો છું માલસરવા। અહીંયા જો ભાઈ આપણા માલસરે છે, અને અહીંયા છે હનુમાન દાદાની મઢી। અહીંયા આ લીમડો આડો આવે છે એટલે કાંઈ નહીં દેખાય। તો હવે આપણે જવાનું છે થોડોક સમય, હજી 5 વાગી જશે, તો હજી ઘડીક માલ સારશું ને પછી જવાનું છે આપણે ઘેરે। પછી આપણે ઘરે જાવું ત્યાં ગણપતિ દાદાની આરતી કરવાનો ટાઈમ થઈ જશે। અને અહીંયા છે આપણી વાડી, અહીંથી આપણી વાડી છે આવડ્યા। તો વ્લોગમાં બન્યા રહેજો ને બતાવું તમને બધું। હવે અહીંયા ફૂલ પાણી આવી ગયું છે, જોરા અહીંયા માલ દેખાતા છે। તો હવે આપણે જવાનું છે ઘેરે, આગળ 5 સાડા 5 જવાનું છે ઘેરે। અને વ્લોગમાં બન્યા રહેજો।
મારું સિલ્વર પ્લે બટન કઈ આવશે હું કહી દઉં. એક દી આવશે, ટ્રીક બ્રિકનું આવે તો. ભાઈ હવે માલે ઘર બાજુ હાલતા થઈ જશે ને અહીંયા બધું આવું નેવડા જેવું જ છે. જોઈ શકો છો આમાં ગમે ને આવો સ્પીડ હોય મારો શિકારી થઈ જાય કંઈ નક્કી ન હોય. ને જો ભાઈ અહીંયા છે રોડ, અહીંયા જો આ ગાડી નીકળશે ત્યાં છે રોડ. તો મિત્રો મારી ચેનલમાં આજે 1500 સબસ્ક્રાઈબર થઈ જાય લગભગ. અત્યારે 8 કે 10 એમ કાંક સબસ્ક્રાઈબર ઘટે છે. તો 1500 સબસ્ક્રાઈબર થઈ જાય અને 1 લાખ સબસ્ક્રાઈબર જે સિલ્વર પ્લે બટન મળે છે એ સિલ્વર પ્લે બટન ગમે તેથી આપણે લેવાનું છે. આપણું સપનું છે સિલ્વર પ્લે બટન લેવાનું. તો ભાઈ સિલ્વર પ્લે બટન આવશે, એક દી જરૂર આવશે. તો હું અત્યારે બતાવું છું ઘરે, તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે તો નેવરો હતો ત્યાં એક ભાઈનો વ્લોગ જોતો હતો, તો એ ભાઈએ કીધું છે સિલ્વર પ્લે બટન આવશે, બધાનું આવશે એમ કીધું છે એણે કે વ્લોગ બનાવતા રહેવું. આપણામાં એટલી હિંમત હોવી જોઈએ કે આપણે ડેઈલી વ્લોગ મેકવાના, વિડીયો બનાવતા રહેવાનું. એક દી જરૂર આપણે ફેમસ થઈ જાય. આપણે ફેમસ થવાનું એવું કાંઈ નથી, બસ આ તો ખાલી આમનામ સિલ્વર પ્લે બટન આવી જાય. 1 લાખ સબસ્ક્રાઈબર કઈ થાય તો આપણને ખબર નથી. જેવો તમારો સપોર્ટ તો સપોર્ટ કરતા રહેજો. અને હવે આપણે જઈએ છીએ ઘેરે. આ માલ જોવા હાલતા થઈ જશે ને આ પાણીમાં ભાઈ પાણીમાં તમે આવો, તમે ડૂબી જાઓ, હું ડૂબી જાઉં. તો હવે જઈએ ઘેરે ને વ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. માલ વહી જશે, દેખાતા નથી. ઉભે આ કવો પણ ભરાઈ ગયો છે. યા સે ગિરા ખેલ ખત્મ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગણપતિ દાદાની આરતી દેવા. અને આજે છે પ્રસાદીમાં મમરા, સેવ ને જે આપણા કાના ભાઈ આરતી લઈને જાય છે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને જે આપણે સાંજે રાસ્તું પણ આયોજન ગોઠવેલું છે, તો વ્લોગમાં બન્યા રહેજો.